હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે બેસી ગયા છીએ બપોરનું જમવા. અને આજ છે ને બપોરના જમવામાં છે છોલે ભટુરે, અમારું ફેવરેટ. કેમ કે જ્યારે રજા હોય કે ગમે એવું હોય ને તો આમ છોલે ભટુરે લાવીને ખાવી. ના કેટલા વરસથી ખાવી છે ને તો અખે નથી પડ્યું. બાકી ઘણી વસ્તુ એવી હોય કે થોડોક ટાઈમ ખાવી પછી અખે પડી જાય, પણ આ નથી અખે પડતું એટલે નથી વાંધો આવતો. તો જો છે છોલે છે, ભટુરે છે, મરચા છે, કાંદા છે અને ગ્રીન રેડ ચટણી છે. હું ને જયદીપ બેહી જ્યાં છીએ જમવા. અને છાશ છે. અને યતરાજભાઈ જ્યાં છે છાયાબેન ના ઘરે, એમનો ફોન આવ્યો તો સૌર્યરાજ એકલો છે ને એટલે કે તમે યતરાજ ને રમવા મોકલજો. કેમ કે આજ બળુભાઈ છે બહાર જ્યાં છે, સૌર્યરાજ રમવા એકલો પડતો હતો કે યતરાજ ને મૂકી જાવ. તો યતરાજભાઈ જ્યાં છે સૌર્યરાજ ના ઘરે, એ આવશે તાર જમીન લેશે, આપણે એને હાટું મૂકી દઈશું. અથવા તો અહીંયા છાયાબેન જમાડી દે, પાસે એને જમવું હોય ને તો. પણ એ ભાઈ અમારે એવા છે, ચારેક જમવા બેસે ને ચારેક ના બેસે, એમ કે હું ઘરે જઈને ખાઈશ એમ. તો હાલો હવે આપણે છોલે ભટુરે ખાઈ લઈએ. અને આજ બપોર પછી જવાનું છે મોગલમાના મંદિર બાજુ, એવો વિચાર કર્યો છે. હજી બપોર પછી કઈ પ્લાન કરે નહીં તો, નહીતર આજ તો જવાનો વિચાર કર્યો છે કે હમણાં કેદના નથી જ્યાં તો આજ જઈશું એમ. જો આપણે છે ને એલ્યુમિનિયમ ના કુકર તો અમારે છે જ તે ઓલરેડી, પણ સ્ટીલના કુકરની ખરીદી કરી હતી આપણે. તો એ છે ને ઓનલાઈન મંગાયા હતા, 4-5 દિવસ થા. તો ફાઇનલ આજ પાર્સલ આવી ગયું છે. હવે ઈ ભાઈએ તો પાર્સલ ખોલીને બતાવી દીધું છે, એટલે એમને ફોટો પાડવા હાટું ખોલ્યું હતું, પણ હજી કઈ કાઢ્યું નથી, બધું એમનેમ જ છે. આ છે 5 લીટરના કુકરનું ઢાંકણું છે, એના ઓલા પાછળનું હેન્ડલ નહીં છે. આ છે 2 લીટરનો કુકર. અને આ આપણે છે ને સ્ટીલના મંગાયા. આ કુકરિયા ને ઇલેક્ટ્રિક સગડી ઉપર ખાતા ને હાલે, અને ગેસ ઉપર ખાતા ને હાલે, એ રીતના છે. અને અમારે છે ને કોક મહેમાન આવ્યું હોય ને તો 5 લીટરના કુકરની બહુ જરૂર પડતી હતી. પછી કોકના ત્યાં માંગવા જવું પડે, અને ખોટું પછી છે ને એમને જોતું હોય ને આપણે જોતું હોય એવું થાય. કેમ કે મારે 5 લીટરનું કુકર નહોતું, 3 લીટરનું 2 લીટરનું હતું. અને 1 લીટરનું મારી મમ્મી નીનું લાવી હતી. તો મારી મમ્મી નીનું જે લાયા હતા ને એ હવે આપણે એમને પાછું લઈ દેશું. તો આ છે ને જો છે 5 લીટરનું કુકર, અને વજનમાં બહુ છે, વજન વાળા હારા છે કુકર. અને આ જો ઓલા ઉપર હાલે ને એ રીતનું છે. અને આ છે 2 લીટરનું, અને આ છે 3 લીટરનું. વજન વાળા એટલા પણ. અને આમાં છે ને જો આ 5 લીટરનું ઢાંકણું આ એક છે, પછી આ 2 લીટર ને 3 વચ્ચે 3 લીટર 2 વચ્ચે એક ઢાંકણું આવે ને એ રીતનું છે. આ બધાને હવે ફિટિંગ કરવાનું છે હરખું. અને આ તે છે ને આપણે ઓફરમાં હતા ને એટલે લીધા હતા. કેમ કે અમારે કુકરની જરૂર તો ઓલરેડી હતી 5 લીટરના કુકરની. તો 5 લીટરનું એલ્યુમિનિયમનું કુકર લેવા ચાલી તો 1500 રૂપિયાનું તો આવે જ તે, એટલે બસ લઈ લીધા. હવે ઘણા એમ કે છે કે બળી જાય છે એમાં રાંધવી, તો ઘણા એમ કે છે સારું થાય છે. તો પછી આપણે જોઈશું. અને 1-2 જણા કોમેન્ટ કરીને કહેતા હતા કે હવે સ્ટીલના કુકર લઈ લો, એમ જૂના કુકર છે. કુકરને અમારી કુકરને કાંઈ વાંધો નથી. અને પેલાના ગઢિયા હતા એ બધા એલ્યુમિનિયમના કુકરમાં એમાં જ ખાતા હતા. પણ અત્યારે હવે નથી કહેતા, નહીં નવું બધા કાઢ્યા કરે કે એમાંથી એમાં ખાવાથી આમ થાય ને આમ થાય ને આમ થાય. તો કાંઈ નહીં, ફાઇનલ હવે આપણે લઈ લીધા. હવે યતરાજની વહુ આવે ત્યાં સુધી આપણે કુકરની ઉપાધિ નથી. નહીં હાલે, કાંઈ નહીં, લઈ લઈશું બીજી વાર. બીજું હું ઢાંકણા દેવા દે. હવે આ બધું ફિટિંગ કરવી પછી બતાવી. ફાઇનલ છે ને જો આ 3 લીટરનું કુકર છે ને, એને આ હેન્ડલ અને આગળનું જે પકડવાનું આવે ને ઈ, અને આ 2 લીટરના કુકરનું હેન્ડલ, પછી આ ઢાંકણાનું હેન્ડલ ઈ ફિટ થઈ ગયા. પછી આ 5 લીટરના કુકરનું હેન્ડલ આગળ પાછળનું ઈ ફિટ થઈ ગયું. અને હવે 5 લીટરના કુકરનું હેન્ડલ રહ્યું ને, એમાં છે ને બોલ્ટની જગ્યા સેજ અમથી નાની છે, કોઈ વાતે બોલ્ટ ફિટ થતો નથી. 4ના 2 માંથી મારો હાથ દુખવા માંડ્યો. આમ આવે હા.
આમાં વસાવવું પડે ને, ઊંધા ને ઊંધા 2 ફીટ કરશો ચેમ વસાશે? આમાં છે ને જો કુકર ની ક્વોલિટી સારી છે, પણ હેન્ડલ ની ક્વોલિટી નથી સારી. હેન્ડલ હાવ પતલા છે. કુકર બહુ વજનમાં છે, એની પ્રમાણે હેન્ડલ હાવ હલકા છે. અને આમાં 5 વર્ષની વોરંટી છે. આમાં કુકરમાં સીટીની રિંગની વોરંટી ગેરંટી ના આવે, બાકી કુકર ને કઈ થાય ને તો આવે. તો કરન પણ ફિટ થાય, ભલે નકી કુકર વાળા પાસે લઈ જઈને કરાવી નાખશું. હવે થઈ જાય ને. હવે બસ થઈ ગયું. 2 કલાક થી લઈને બેઠા હતા. 2 કલાક થી થાય ને, અડધી કલાકમાં કુકર લગભગ 2-3 કિલો વજન હશે, એટલો. હાય હજી નવ છે. શું વ્યવસ્થિત થઈ ગયું નથી. આવી ગયું ને? આમાં આજે નીચેનું હેન્ડલ રહ્યું, હા અલગ છે ને, ઈ આ કુકરનું. હા તો પછી તો મેં ફિટ કરી દીધું. નાના મોટી થાય છે, નાની મોટી. મેં પેલા કીધું કુકર માથા માર્યું હોય એવો થાય. આ તો મારને તાળું જશે, તો માથું ફૂટી જાય. નહીં તો આ કુકર 3-4 કિલો નું હશે. એટલું વજન છે આનું. જો કેમ આમાં આ કુકર ઈ હેન્ડલ તૂટી ગયું. હેન્ડલ થોડાક મોળા હતું. એટલો બધો ન હોય છે. 2-3 કિલો હોય. 3 કિલો તો છે. જો આ નાનું મોટું ગીત, આ નાનું. તો એમાં ચેન્જ કરો, ઉપરના ચેન્જ કરી દે. ઉપર નથી ચેન્જ કરી તો હા બધા ચેન્જ કરી નાખ. ના ના, આ નીચેનું રહ્યું ને એ આમાં કરના, આમાં ફિટ કરવાનું છે. ના ઉપરનું રહ્યું ને એ તો માંડ ઉપરનું ફિટ થયું. થાકી ગયા હોય તો મૂકી દો. કોણ થાકી? યાર અત્યારે વાગી ગયા છે 5. મોગલમાના મંદિરે આપણે દર્શન કરી લીધા અને